જય માતાજી મિત્રો, તો આજના નવા બ્લોગ વિડીયોમાં આપણું સ્વાગત છે. અને ઘણા દિવસ પછી હવે બ્લોગ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હતું, તો એ બધા સપોર્ટ કરજો. અને હવે રોજ અવારનવાર અમારા નવા બ્લોગ આવતા રહેશે, તો જોવાનું ભૂલતા નહીં. અને ખાસ મિત્રો કે આપણે અનાવાડા રોડ ઉપર કાર વોશ કરીને ચાલુ કરી છે, તો કોઈને બી કાર વોશ કરવી હોય તો આવી જજો. ના જયેશભાઈ નોકરી આવ્યા અનાવાડા ધરતી પેટ્રોલ પંપની સામે. અને આ પડ્યું આપણું બાઇક, તો તમે જોઈ શકો છો આપણું કાર વોશ. અને આ છે ઓફિસ. અને આ છે આપણા બે મિત્રો અમિત અને સમીર. તો મિત્રો કોઈ પણને કાર વોશ કરવી હોય, બાઇક વોશ કરવું હોય તો અનાવાડા ધરતી પેટ્રોલ પંપની સામે આવી જજો. ના જયેશભાઈ બહાર શું કરવા જતા રહી ઘડીએ જેને બી ગાડી ધોરાવી હોય ને તું આવી જજો આપણે અનાવાડા રોડ ઉપર ધરતી પેટ્રોલ પંપની હોમે. કાલ ઓપનિંગ જ કરી હોય. કાલ જ કરી હતી તો. હા, એવું નહીં કે જેનું વસ્તુ ગમે તે મોટી ગાડી ને એની ગાડી જોઈ લો. પોલીસ વાળા અત્યારથી આવી ગયા છે. અનાવાડા રોડ આ પાટણ જાય અને અનાવાડા જાય. પાટણ જઈએ ભાઈ. હજુ પાટણ જવું છે. આપણે ઘરે એક નાનું કતીલું છે કિટ્ટુ, એના માટે ગળામાં પહેરવા પટ્ટો લાવવો છે. બધા વિડીયોમાં જોડાઈ રહેજો તો આપણે જઈએ. ના જયેશભાઈને પૂછડું લાગવું પાઉં ને એનું બધા વિડીયોમાં જોડાઈ રહેજો. આપણે વંદરાજી ચાલુ કર્યું બાઇક, અને આપણે કૂતરા માટે પટ્ટો લેવા જાણું ને. હવે આપણે જઈએ પાટણ. વિડીયોમાં જોડાઈ રહેજો. જાવું પાટણ એક પટ્ટો લેવા. પાટણ જઈએ હે. આપણે પાટણ તમે જોઈએ તો અનાવાડા પાસથી ડાયરેક્ટ પાટણ જવાનો રસ્તો. મિત્રો આપણે બજારમાં આવી ગયા છો, તમે જોઈ શકો તો આપણે જવાનું છે ડોગ હાઉસમાં. હવે આપણે નીકળી ગયા છે અહીંયાથી જવા માટે ડોગ હાઉસમાં. આપણે ડોગ હાઉસમાં આવી ગયા છીએ. તો મિત્રો આપણે કિટ્ટુ માટે પટ્ટો લઈ લીધો. તમે જોઈ શકો આ પટ્ટો કેવો છે, કોમેન્ટમાં કહેજો કેવો લાગે. હવે બપોરે જઈને પહેરાવીએ, કંઈ જોજો, કંઈ કહેજો કે કેવો લાગે. હવે આવી ગયા જઈને અમિતને સમીરને બતાવીએ કે પટ્ટો કેવા લાયા હોય, શું કહેવા માંગીએ. તો અમે આવી લેતા જ. તો મિત્રો હવે અમે પાછા સર્વિસ સ્ટેશને આવી ગયા અને અમિતને સમીરને બતાવીએ કે અમે પટ્ટો કેવો લાયા છીએ. સમીર શું કરી રહ્યા એકલા એકલા ફોન જોઈ રહ્યો. કેવો લાયા કે મસ્ત લાયા. ડબલ લાગશે ને વ્હાઈટ સૂત્રા ઉપર. મસ્ત લાગશે, ફર્સ્ટ ક્લાસ. તમારે શું કહેવું? બરોબર, મજબૂત કહેવું તો ક્વોલિટી પણ સારી છે. મિત્રો હવારના નવરા બે હજુ કોઈ ગાડી આવી નહીં. હવે જોઈએ કે ભાઈ જમવા જઈએ, બપોરે તમને અમે અમારી કિટ્ટુ બતાવીએ અને મેળા. તો હવે 12 વાગે અમે નોકરીથી ઘેર ખાઈને ખાવા આવી ગયા. આમાં કિટ્ટુ જો આ કિટ્ટુ કેવું હોઈ રહી હોય કન ના લાયા કિટ્ટુ માટે પટ્ટો. હવે એને પહેરાઈને જોઈએ કેવો લાગે. ચેવી થી હે ગારો ગારો જ કરી એને પહેરવો નહીં લાગતો. ઊંધું પહેરાવે તો
કલર નહીં ગમે લાગે. તો ઓ આવતું રે વડા છે ઘરમાં. અમે એને એવું છે કે મને શું પહેરાઈ દીધું. ચલો હવે ખાઈ રહ્યા, ખાઈને હવે જઈએ નોકરી. આગલો વ્લોગ હવે સીધો નોકરી. તો ફાઇનલી મિત્રો આપણે હવે જમીને આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે આપણે સર્વિસ સ્ટેશને એક ગાડી વોશ કરાવવા માટે આવી છે. તો અમે તમને બતાવીએ કે ગાડી કેવી રીતે વોશ કરીએ છીએ. અને આપણો ફોન આપણો ચાર્જિંગમાં બધા કારીગર મંદે પડે ગાડી ધોવા માટે. ફાઇનલી મિત્રો આપણો કાર વોશ થઈ ગઈ છે અને હવે બધા ભાઈબંધો નવરા પડી ગયા. એમને પૂછશે કે કાર વોશ કરીને કેવું લાગ્યું અમને. અમિત હા ભાઈ મજામાં. પહેલી ગાડી વોશ કરીને કેવું લાગ્યું તમને? હા લાગ્યું તો ઊંઘ્યું મારું તમારે ભાઈ બસ મજા આવી. મજા આવી ગઈ. હા ઉતારી બોલો એ જયેશ, પહેલી ગાડી વોશ કરીને કેવું લાગ્યું તમને? આપણે કોઈ કર્યું જ નહીં. તો મિત્રો પહેલી ગાડી વોશ કરીને થાકી જાય બધા, તો હવે થોડી વાર પંખા બેસીએ બસ પછી આગળ વર્ક કન્ટિન્યુ કરીએ ભાઈ. તો મિત્રો વાગવામાં વાગ્યા છે તમે જોઈ શકો છો કે 3:30 જેવું થયું અને હાર્દિક અને એના ભાઈબંધો બે ચાલુ નિહાળમાં મેલી અને ખોટું બોલીને ઘેર આવતા રહ્યા જુઓ અને સીધા અમારા સર્વિસ સ્ટેશને આવ્યા છે. ચલો ઓય કેમ નિહાળથી પૂછ્યા કરે આવતો રે? અચ્છા હે રાકડે કેમ નિહાળી ગોલી મારી ના કરે હું રાકડેલ હમણાં મમ્મી ધોકો લેવાની પપ્પા બેડા ધોકો દોડ છે ને એટલે આપણે યાદ આવે છે કે શું કરવા તો કાલ તો પંદર દીધો તો વાયો તો છે બરોબર બંદા ઓય કેમ નિહાળથી આવતો રે? કેમ તો કે
અરે આ નથી મજા આવતી, કંટાળો આવતો હતો એટલે એટલે મજા ના આવતી એટલે ઘેર આવતી જવાનું. હવે ટ્રેક્ટર રાખવા જાય હવે ટ્રેક્ટર રાખવા જવાનું ને. આ ડીઝલ ગાડી રાખશે અમે. આ ડીઝલ 500 રૂપિયા આ તો પહોંચો જો જો બાબુ બોલે ને આપણે પહોંચો એ ના આગળ તો ઊંધું નામ છે. આ તો પહોંચો ની વાત ચાલે તો મિત્રો હવે આપણે આટલો વ્લોગ એન્ડ કરીએ અને બીજો વ્લોગ જોવા માટે અમારી ચેનલ વીડી બ્લોગ્સને સબસ્ક્રાઈબ કરજો. તો જય માતાજી.